ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર એનો ભાગ 9. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા કેટલાક ભાગોથી આપણે ચેપ્ટરનો ટોપિક નંબર 4 ક્ષાર વિશે વધુ જાણકારી, તો આપણે જુદા જુદા ક્ષારો વિશે જાણકારી મેળવી રહ્યા છીએ. તો પ્રસ્તુત ભાગ 9 માં આપણે વિરંજન પાવડર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે બ્લીચિંગ પાવડર, તો એની બનાવટ વિશે શીખવા જઈ રહેલા છે. તો આપણને પ્રશ્ન પૂછી શકાય, ટૂંક નોંધ લખો, વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર, અથવા તો બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગો લખો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે બ્લીચિંગ પાવડરની બનાવટ ઔદ્યોગિક રીતે કઈ રીતે કરવામાં આવે છે તે એક એનિમેશન વિડિયો દ્વારા શીખીશું. તો બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડર કે જે પીળાશ પડતા રંગનો હોય છે, તો એ એક ક્લીનિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જેનું અણુસૂત્ર છે CaOCl2, કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ તરીકે પણ તે ઓળખાય છે, જે એનું વૈજ્ઞાનિક નામ છે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2 ની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાથી તે બને છે. તો બેચમેન્સ પ્રોસેસ પદ્ધતિમાં એક આવો વર્ટિકલ લોખંડનો ટાવર હોય છે, જેમાં આ પ્રમાણે ઊભી જુદી જુદી શેલ્ફ બનાવેલી હોય છે અને દરેક શેલ્ફમાં આવું ફરતું રેક હોય છે. સ્લેક લાઇમ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ઉપરથી હોપર દ્વારા ટાવરમાં નાખવામાં આવે છે, જે ઉપરથી નીચે આવે છે, અને નીચેના પાઇપમાંથી ક્લોરીન વાયુને દાખલ કરવામાં આવે છે કે જે ઉપરની તરફ જાય છે. આ પ્રમાણે જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નીચેના તરફ આવે છે અને ક્લોરીન વાયુ ઉપરના તરફ જાય છે, ત્યારે CaOH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરીન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ એટલે કે બ્લીચિંગ પાવડર બને છે. આ બ્લીચિંગ પાવડર, આ જે ઊભો ટાવર છે એના તળિયે ભેગો થાય છે, સાથે બાય પ્રોડક્ટ તરીકે પાણી પણ બને, છૂટું પડતું હોય છે. તો આ પાણીને દૂર કરવા માટે આ નીચેના પાઇપમાંથી ગરમ હવાને પસાર કરવામાં આવે છે, જેના કારણે પાણી વરાળ સ્વરૂપમાં ફેરવાય છે અને ઉપર તરફ જઈને ઉપરના પાઇપમાંથી એને બહાર કાઢી લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે ઉદ્યોગોમાં બ્લીચિંગ પાવડર અથવા તો વિરંજન પાવડર ને બનાવવામાં આવતો હોય છે. હવે આપણે એની ટૂંક નોંધનો જવાબ તૈયાર કરીશું. તો સૌપ્રથમ આપણે અત્યારે જે વિડીયોમાં જોયું એ પ્રમાણે એની બનાવટ લખીશું. તો ક્લોરીનની શુષ્ક એટલે કે સૂકા ફોડેલા ચૂના, સ્લેક લાઇમ અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ફોડેલા ચૂના તરીકે પણ ઓળખવામાં આવે છે.
જેનું અણુસૂત્ર છે CaOH2. તો એની સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. તો એનું રાસાયણિક સમીકરણ છે ક્લોરીન વાયુ Cl2 પ્લસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ફોડેલો ચૂનો CaOH2. એ બેના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ, કે જેને આપણે બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડર કહીએ છીએ, CaOCl2 પ્લસ પાણી છૂટું પડે છે H2O. વિરંજન પાવડરને CaOCl2 એટલે કે કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ દ્વારા દર્શાવાય છે, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ છે. તો મિત્રો, અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન કહી શકાય કે વિરંજન પાવડરનું રાસાયણિક નામ શું છે, તેનું અણુસૂત્ર જણાવો. તો કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ એ એનું રાસાયણિક નામ છે અને એનું અણુસૂત્ર છે CaOCl2. હવે બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડરના ઉપયોગો આપણે લખીશું. તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં એટલે કે કાપડ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે, તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે. ત્યાર પછીના એનો ઉપયોગ છે અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પીવાના પાણીને જંતુ મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે પણ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા, જેનું વૈજ્ઞાનિક નામ છે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અને એનું અણુસૂત્ર છે NaHCO3. અથવા બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગો લખો. આ પ્રમાણે પણ પ્રશ્ન પૂછી શકાય. તો બેકિંગ સોડાની બનાવટ આપણે પહેલા તૈયાર કરીશું. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં, એટલે કે જે ધોવાનો સોડા છે એના જલીય દ્રાવણમાં, પાણીમાં બનાવેલા દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એમોનિયા વાયુ એટલે કે CO2 અને NH3 એમોનિયા વાયુને પસાર કરતા બેકિંગ સોડા બને છે. તો જેનું રાસાયણિક સમીકરણ છે સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, એનું પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે એક્વિયસ, પ્લસ H2O લિક્વિડ, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 ગેસ, પ્લસ એમોનિયા વાયુ NH3 ગેસ gives એમોનિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર બને છે NH4Cl એક્વિયસ, પ્લસ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 એક્વિયસ, કે જેને આપણે બેકિંગ સોડા કહીએ છીએ, તે બને છે. સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. વિદ્યાર્થી મિત્રો, જેનું રાસાયણિક સમીકરણ છે સોડિયમ કાર્બોનેટ Na2CO3 જલીય દ્રાવણ એટલે એક્વિયસ, પ્લસ H2O લિક્વિડ, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે CO2 ગેસ gives NaHCO3 aqueous સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણને સંતુલિત કરવા માટે જમણી બાજુએ NaHCO3 ની આગળ 2 લગાડવા પડશે. બેકિંગ સોડાનું
રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ છે અને તે મંદ બિનક્ષારીય બેઝ છે. સોડિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટ જે છે એ મંદ બેઝ છે, એટલે કે નિર્બળ બેઝ છે. ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબ પ્રક્રિયા થાય છે અને ફરી સોડિયમ કાર્બોનેટ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એની રાસાયણિક પ્રક્રિયા છે. જ્યારે ખોરાકમાં રાંધતી વખતે આપણે ખાવાનો બેકિંગ સોડા નાખીએ, NaHCO3 સોલિડ gives ઉષ્મા, એટલે કે એને ગરમી મળશે, તો એનાથી Na2CO3 સોલિડ એટલે કે સોડિયમ કાર્બોનેટ બની જાય છે, પ્લસ H2O ગેસ પાણીની વરાળ, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 ગેસ. હવે આપણે બેકિંગ સોડાના ઉપયોગો લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એના 4 ઉપયોગો બતાવેલા છે. તો પહેલો ઉપયોગ છે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું, એટલે કે જેને ખાઈ શકાય એવા એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. સોડિયમ બાયકાર્બોનેટને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને લીધે પાઉં, કેક તથા ભજીયા ફૂલે છે. પરિણામે તે નરમ અને પોચા બને છે અને ક્રિસ્પી પણ બને છે. એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે, એટલે કે એસિડિટીની દવા તરીકે પણ સોડિયમ બાયકાર્બોનેટ ખાવાના સોડા, બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે ઉપયોગી છે. ચેપનાશક તરીકે, એટલે કે જંતુનાશક તરીકે પણ તે ઉપયોગી છે. અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ખાવાનો સોડા ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર નંબર 2 એનો ભાગ 9 અહીં સમાપ્ત થાય છે, કે જેમાં આપણે વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડર અને બેકિંગ સોડા અથવા તો ખાવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો વિશે અભ્યાસ કર્યો છે.